થાય છે ભાઈ, અને અમારા ઘરે એટલા ખરાબ થાય છે, અમે સાફ સફાઈ નથી કરી શકતા, અને શરદી ખાંસી બધા એને બહુ થઈ જાય છે. આમાં કાળો પાવડર જ આવે છે, અને શ્વાસ નથી લેવાતો અમારથી, એટલી બધી અમને તકલીફ થાય. હવે આ વસ્તુ એવું છે કે જે પ્રદૂષણના લીધે અમે માંડ ફેક્ટરી ઢૂંઢીને કામ માટે યુઝ કરવા માટે કે મહેનત કરવા માટે અમે સાડી પેકિંગ માટે અમે માણસને બોલાવીએ, પણ આ પ્રદૂષણના લીધે એ કોઈ ટકતું જ નથી. અઠવાડિયું 10 દિવસ 15 દિવસ રહી કંઈ છે બીમાર પડી જાય, ખાંસી ઉધરસ થઈ જાય. એટલે આ પ્રદૂષણના લીધે અમને બહુ મોટું નુકસાન બી થાય છે અને પ્રોડક્શનમાં બી નુકસાન થાય છે. એટલે આ વસ્તુ અટકાવવા માટે અમે આ કમ્પ્લેન્ટ કરીએ છીએ. અમારી સોસાયટીની સામે એક ડામરનો પ્લાન્ટ છે, GM સાર છે. એમના ડામરના પ્લાન્ટના લીધે કાળા ધુમાડા એટલું નીકળે છે જેનાથી અમારી સોસાયટીમાં ઘણી બધી તકલીફો છે. અમારે ત્યાં નાના પોયરા કે મોટા કે બધાને શરદી ખાંસી ડૉક્ટરને ત્યાં જઈએ તો એ લોકો એક જ વસ્તુ કહે છે, ભાઈ તમારે ત્યાં એલર્જી કેવું કંઈ તકલીફ છે, ત્યાં એલર્જીને અમને તકલીફો કહે છે. અમારે ઘરના આંગણે બારણે જેટલું બી છે એટલું કાળું ધૂળ કે ઘરના વૈરાઓ સાફ સફાઈ માટે બી તકલીફ છે બધાને. અને આ રજૂઆત અમે અમારા સોસાયટીના સભ્યોએ કમસે કમ 20 થી 25 જણા GM સાર ત્યાં ગયા હતા, રજૂઆત કરી. પણ એ ભાઈ એમ કે મારું 3-4 મહિનાનું કામ છે, જ્યાં સુધી કામ ચાલશે ત્યાર સુધી હું બંધ નહીં કરીશ, એના પછી બંધ કરીશ. આવી બધી રજૂઆતો કરી છે, પણ અમને આનાથી ઘણી બધી તકલીફો થાય છે. બહાર જે અમારા બૈરા છે પોયરા છે એ લોકોને રમે તે લોકોને બહુ તકલીફો થાય છે.